આ વિડીયો ખાસ એ લોકોને મોકલજો જે લોકોને ન્યૂઝીલેન્ડ આવવું છે, કેમ કે ઘણા લોકો મને પૂછે છે કે હવે મારે ન્યૂઝીલેન્ડ આવવું છે તો શું કરવું એમ. હવે તમારી પાસે બે જ રસ્તા છે, કે એક રસ્તો એ છે કે સ્ટુડન્ટમાં આવો, અને બીજો રસ્તો એ છે તમારા કોઈ સગા સંબંધી હોય અહીંયા અને પોતાના પ્રાઇવેટ બિઝનેસ હોય અને એ તમને એક્રિડેશન વર્ક વિઝા કરાવી દે તો તમે આવી શકો. એમાં કાંઈ ભણતરની જરૂર ન પડે, એમાં ખાલી તમારા પાસપોર્ટને એવી ડિટેલ બધી તમારે આપવાની હોય. એટલે થોડા ઘણા પૈસા જો એ તમારા રિલેટિવ લે તો 2 નંબરની વાત છે, અને તો એ કરાય. અને બીજો રસ્તો એ છે કે સ્ટુડન્ટમાં ઘણા લોકો એમ કહેશે કે 25 લાખ રૂપિયા કહેશે તો આવું કે ન આવું, તો હું તો ચોખ્ખી જ ના પાડું છું કે 25 લાખ રૂપિયા કહેતા હોય ને તો નહીં આવતા, કેમ કે એજન્ટ બધા ફ્રોડ છે. જે 25 લાખ કહેશે, 30 લાખ કહેશે, 15 લાખ કહેશે, જેમ કહેશે ને કે અમે તમને 25 લાખમાં ત્યાં જોબ અપાવશું, $29 પે આપશું, એ ખોટી વાત છે. મને એક ભાઈનો મેસેજ આવ્યો મને કે આપણે સ્ટ્રોબેરી અને કીવી પિકઅપ કરવાના વિઝા કરાવે છે 25 લાખ રૂપિયામાં, અને એમાં સેલેરી કેટલી? $29. એટલે ભાઈ $29 અમારે અહીંયા નથી, તો તમને ડાયરેક્ટ ઇન્ડિયાથી બોલાવે 25 લાખ દઈને અને ડાયરેક્ટ તમારે $29, હું 25 લાખ આપું, હાલો ન્યૂઝીલેન્ડમાં બેઠા બેઠા આપું, મને કોઈક $29 પે આપે ને તો. એટલે એ બધી વાત ખોટી છે. એમાં તમે કોઈ આવતા નહીં. આપણે સુરતના 5-6 છોકરાને ઓળખું છું, અહીંયા આવ્યા છે, કે એ 25 લાખ રૂપિયા દઈને આવ્યા છે. અહીંયા આવ્યા પછી એને અત્યારે હજી 6 મહિના થઈ ગયા, હજી પૈસા ઇન્ડિયાથી મગાવે છે ખાવા પીવાના, કેમ કે અહીંયા જોબ તો હોય નહીં અને કેશમાં તો કામ મળતું જ નથી. એ તો આવ બધા ભૂલી જ જાય છો કે અમે આવીને ત્યાં આવીને ક્યાંક ગમે એ કંઈક કરશું. કાંઈક કરવું હોય ને એ કાંઈ થતું નથી, કાંઈક નહીં થાય. તમે જે નક્કી કરીને આવશો ને એ થાય. અહીંયા આવ્યા પછી કાંઈ નથી થતું, કેમ કે અહીંયા આવ્યા પછી તમારે $1,200 તો તમારે ખાલી રહેવા ખાવા પીવાનો $1,500 મૂકી જ દેવાના. એટલે તમને એ લોકો એમ કે 25 લાખમાં અમે તમને જોબ આપી, તો એવું કાંઈ છે જ નહીં. એટલે કોઈ એવી ખોટી ભ્રમમાં ન રહેતા, અને કોઈ ક્યાંય એજન્ટને પૈસા દેતા નહીં. બધાય મારે લગભગ 7200 મેસેજ આવ્યા છે, એમાંથી મેં 3200-3500 જણાને કંઈક રિપ્લાય આપ્યા છે, ને બીજાની જે બાકી છે રિપ્લાય દેવાના. એટલે મને ટાઈમ મળે ને એ રીતે હું બધાને રિપ્લાય દઉં છું, કેમ કે હું અહીંયા કાંઈ હાવ ફ્રી તો હોઉં નહીં. બધાને એક ધારો એ જ કામ કરું, દીધા જ કરું રિપ્લાય એમ. એટલે ધીરે ધીરે બધાને રિપ્લાય આપું છું. ઘણા લોકો પૂછે છે કે ભાઈ શું કરવું, તો મેં કીધું એક વિડીયો બનાવું. એટલે અહીંયા એવું કાંઈ છે નહીં કે તમે 25 લાખમાં તમને ડાયરેક્ટ જોબ મળે ને એ તે $29 લેખે તમને પે આપે એમ. કેમ કે અહીંયા જે PR છે ને એ અત્યારે એ બિચારા માથા પકડીને રોવે છે, એને જોબ નથી મળતી. તો એને કોઈને જોબ નથી મળતી, તો ગવર્મેન્ટ ગાંડી થઈ ગઈ છે કે એ લોકોને જોબ નથી આપી, નવા કોક આવે એને જોબ આપે. અને એ ઓલું સ્ટ્રોબેરી પિકઅપ એટલે એ ઓલા તોડવાની સ્ટ્રોબેરી ને કીવી એના છોડવા હોય ને એમાંથી, તો તમને લાગે છે કે એમાં તમને $29 પે આપે? તો તમે ન તોડવા વ્યા જાય, એમ નવરા જોઈ ત્રણેય ટાણા. અમારે કાંઈ એટલું બધું અહીં કંઈ કામ છે નહીં, અમે તોડવા મળવી ઓલા હુંડલા લઈ લઈને. આ કોઈ ભલે 29 નો આપે કાંઈ નહીં, 19 આપે ને તોય હાલે, હાલો 29 નથી જોતા. તો એજન્ટ તમને એમ કહેતા હોય ને કે $29 આપે, તો મારો વિડીયો એ ભાઈને બતાવજો એજન્ટને, અને કહેજો આ ભાઈને ત્યાં બેઠા છે ન્યૂઝીલેન્ડમાં છે, વિઝાય નથી કરવાના, કેમ કે ખાલી ત્યાં જોબ અપાઈ ગયો. પછી હું તમને એમ કહું કે આ ભાઈને તમે 25 નહીં 30 આપજો, તો તમે 30 આપી દેજો. બાકી એ બધી વાત ખોટી છે. અને ઘણી છોકરીઓ મને મેસેજ કરે છે કે ભાઈ અમારે બ્યુટી પાર્લરમાં આવવું છે ને મને 7 વર્ષનો એક્સપિરિયન્સ છે. એવી 22 છોકરીઓના મેસેજ આવ્યા છે. એક કે એમ કહે છે કે મને મહેંદી મૂકતા આવડે છે. અહીંયા બધાને આવડે જ છે અને બધાય ધંધા અહીંયા છે. એટલે તમને એમ કહેતા હોય કે તમે ત્યાં 10 લાખ આપો, હું તમને ત્યાં મહેંદી મૂકવામાં જોબે લગાડી દઈ, તો એ બધી વાત ખોટી છે. અહીંયા એવું કાંઈ છે જ નહીં. ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટની વેબસાઇટ જે છે ને એમાં જે લખેલું છે ને એ જ સાચું છે, બાકી કોઈ વસ્તુ સાચી નથી. તમને કદાચ ગમે એવો એજન્ટ એમ કહે ને કે આ રીતનું છે, અમારી પાસે નવો પ્રોગ્રામ છે ને આ પ્રોગ્રામમાં અમે બધાને મોકલવી છીએ, તો એ વાત હાવ ખોટી છે. એટલે કોઈ એની વાતમાં આવતા નહીં. એ બધી હાવ એટલે હાવ ખોટી વાત છે. મતલબમાં એમ મારે આટલા બધા મેસેજ આવ્યા, એમાંથી મને બધા એ જ વાત પૂછે છે
કે હું 10 લાખ આપવા તૈયાર છું, હું 20 લાખ આપવા તૈયાર છું, પણ તમે અહીંયા આવ્યા પછી તમે કરશો શું? અમે અહીંયા વરદી થઈ ગયું છે તો અમારી પાસે જોબ નથી, તો તમે અહીંયા આવીને 20 લાખ આપો પછી તમે કરશો શું? હાલો કદાચ તમે અહીંયા આવો, હું તમને મહિનો હાસું ખવડાવું પીવડાવું, $1000 $1200 $1500 જે તમારું ઘરનું રેન્ટ હોય એ રેન્ટ હું આપી દઉં, પછી હું તમને કેટલોક ટાઈમ આપે? એટલે એ બધી વાત ખોટી છે. તમને કોઈ એજન્ટ એમ કહે ને કે આ સાચું છે ને 100% વાળું છે તમ તારે, તો એને કહેજો હું અહીંયા જાઉં, ત્યાં એરપોર્ટે ઉતરી જાઉં, હું રહેવાનું ગોતી લઉં, 1 મહિનો હું જોબ કરું, 1 મહિના પછી તમને સેલેરી મળે, અને પછી તમે પૈસા દેવાનું એમ કહે ને પછી હું પૈસા દઉં, તો તમે એને 25 લઈને 35 દઈને આવજો. એમ કહે ને વાંધો નહીં, તમે અહીંયા જાઓ, 1 મહિનો જોબ કરો, તમને સેલેરી આવી જાય, પછી તમારે પૈસા દેવાના, બાકી આઠા નહીં, પહેલાં નહીં દેવાના, તો તમે તાર આવજો. અને એજન્ટ એમ તમને એમ કહે કે આ કંપનીમાં છે વિઝા, તો તમે તાર મને મોકલજો એની જે કંઈ PDF ફાઇલ હોય, કંપનીનું નામ ને શું જોબ કરવાની ને કેટલો પે આપશે, હું આ કંપનીમાં જઈને જોઈ આવીશ. અને કાં મારો વિડીયો એ ભાઈને એજન્ટને બતાવજો કે ભાઈ આ માણસ છે અમારી પાસે, હવે એ આ રીતની વાત કરે છે ને તમે એમ કહો છો 25માં હું તમને જોબ આપું, તો એ મારી યાર એવું લાગે તો મને મેસેજ કરાવજો કે આ ડોક્યુમેન્ટ મોકલજો ભાઈ આ જગ્યાએ અમને એજન્ટે કીધું છે કે આ જગ્યાએ જોબ છે, તો હું ત્યાં જઈને ચેક કરી આવીશ. તમે મને કંપનીનું નામ આપજો એટલે હું તમને કહીશ અઠવાડિયામાં કે ભાઈ આ સાચું છે ખોટું. એટલે સાચું હોય જ નહીં, આ તો તમને સારું લાગે ને એટલે કહું, બાકી એવું કંઈ સાચું હોતું જ નથી. એ બધી ખોટી વાત છે. આ છોકરીઓ કહે છે ને કે અમારે આમ જો કેટલા મેસેજ છે, 8200 મેસેજ છે, એમાંથી ટોટલ 3500 જવાબ આપ્યા છે, 3511 ને, અને બીજા એ જે પેન્ડિંગ પડ્યા છે. એટલે છોકરીઓ એમ કહે છે કે અમને મહેંદી મૂકતા આવડે છે, અમે એક મહેંદીના અહીંયા $500 લેવી છે, ત્યાં અમને ભલે ને જે આપે તોય અમારે આવું. અહીંયા મહેંદી મૂકવામાં ઘરે ઘરે કારીગર છે અત્યારે, આપણે ત્યાં હીરાવાળા જેટલા કારીગર છે ને એવા બ્યુટી પાર્લર ને મહેંદીવાળા, ઓલા સ્ટ્રોબેરી પીક કરવાનું એ કંઈ શીખવાની વસ્તુ નથી, એ તમામ 2 મિનિટ જુઓ ત્યાં તમને આવડી જાય. અને એવું હોય તો આ બધા PR છે બધા, એને કોઈને બિચારાને 29 લેખે પે નથી આવતો, તો તમને 29 કઈ રીતે દે? જે માણસ અહીંયા 5-7 વર્ષથી કામ કરે છે એ માણસને $29 લેખે પે નથી આપતા, તો તમને હું એ ખાલી તોડવાના સ્ટ્રોબેરી કીવી તોડવાના તમને પૈસા આપે? તમને લાગે એ હાસો હોય છે એજન્ટ? કેટલા ટકા તમને લાગે એ એજન્ટ હાસો હોય છે એમ? એટલે એ બધી વાત ખોટી છે. અને અહીંયા એવી કોઈ વસ્તુ છે નહીં, એટલે તમે ખોટા એમાં કોઈમાં પડોમાં, કેમ કે એ બધી વાત ખોટી છે. અને તમે અહીંયા આવ્યા પછી તમને એમ લાગે કે અમે કેસમાં જોબ કરશું, હાલો કેસમાં તમને નહીં મળે તો મને નથી મળતી અત્યારે, મને નહીં, મારી હારે બીજા 150 જણા એવા છે કે નથી મળતી, કોઈને નથી મળતી. એમ PR છે, એને ત્યાંથી ગવર્મેન્ટ કાઢવાની નથી. અમારે 3 વર્ષના જ વિઝા છે, 3 વર્ષ પછી તમારી જે બાકી છે ઘણું આગળ હું પ્રોસેસ કરવાની, અમારે PR નથી આવ્યા, પણ એ લોકો PR છે, તો એને જોબ નથી મળતી $29 વાળી. ઓલી નથી મળતી, હાલો ને 25માં કરવી છે, એ ઘણા લોકો એવા છે 25માં એને નથી મળતી. બધાને મને મળી ગઈ એટલે બધાને ન મળે એવું ન હોય, એ હોય 5 જણાને મળી જાય. એટલે એ બધી વાત ખોટી છે. એટલે એ તમે કોઈ એવા ભ્રમમાં રહેતા નહીં અને ખોટા કોઈને પૈસા ન આપો તો સારી વાત છે. કેમ કે હું 2018નો ટ્રાય કરતો હતો, એટલે મારે 2023માં મેળ આવ્યો 5 વર્ષે, બરાબર. મેં સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, એમાં જે મેન એજન્ટો બધા છે ને એ બધાને મેં મળી લીધું છે, અને એ બધા સાચા એજન્ટ છે. એ એજન્ટને આપણે એમ કહેવી ને આ કામ કરવાનું, ફાઇલ જ ન દે, આપણી ના જ પાડી દે કે ભાઈ તમારું કામ થાય એમ નથી. શું કામ કે એ સાચા માણસો છે. હમણાં એની પાસે તમે જાઓ ભાઈ મારે સ્ટુડન્ટ કરવા છે તો થઈ જાય, કેમ કે એ સ્ટુડન્ટનું કામ કરતા એને ખબર છે ને, અને એ ખબર છે 25 દઈને બહાર ગામમાં કરે છે, પણ એ ફ્રોડ છે, તો એ બધા ન કરવા મળે. એ બધા લીગલી છે વર્ષો જૂના, બરાબર. 30 35 20 વર્ષ જે એજન્ટ કામ કરે છે બધા સ્ટુડન્ટનું, તો એ આ 25નું ઉઘરાવીને બધાને છોકરાઓને ન મોકલવા મળે, છોકરીઓને બ્યુટી પાર્લરમાં લઈને મોકલવા મળે. એટલે એ બધી ખોટી વાત છે, એવું કંઈ થતું જ નથી. કેમ કે જે માણસ તમને જે એજન્ટ એમ કહે ને કે તમારું કામ નહીં થાય એ હાસું, અને તમને એમ કહે ને કે તમારું કામ થઈ જાય પણ તમારું આ ડોક્યુમેન્ટ ઘટે છે તમે 25 દેહો, તો એ ખોટું. સ્ટુડન્ટ
કરશો ને તો સારું. એટલે અહીંયા એવું નથી કે ઇંગ્લિશ આવડતું હોય તો જ હાલવી. જો મને જ નથી જ આવડતું ઇંગ્લિશ બરાબર, તોય હું હાલું છું. હું ગમે એમ કરીને ભૂરિયાને સમજાવી દઉં છેલ્લે. બાકી હિન્દીમાં ન સમજે ગુજરાતીમાં પણ એ સમજાઈ દઉં ને એ સમજી જાય છે કે ભાઈ હું આમ કહેવા માગું છું. એટલે એવું નથી કે તમે અભણ હો તમે અહીં ન હાલો. અભણ તો અહીં બહુ બધાય છે, બધાય ભણતરવાળા ન હોય. આપણે ઇન્ડિયામાં બધા ભણ્યા નથી, એમાં અહીંયા ઘણાય હોય કે એ ભણ્યા ન હોય. અને આપણા ઇન્ડિયન અહીંયા નથી ભણ્યા એ અત્યારે બાદશાહ છે. જો ત્યાં ભલે એનો કોઈ ન બોલાવે પણ અહીંયા એનું નામ બોલાતું હોય કે આ જો ઓલા ફલાણા ભાઈ આવ્યા એમ. એટલે અહીંયા કંઈ ઇંગ્લિશનું ને તમારે કાંઈ સ્કિલ ન હોય તો તમે અહીં ન આવી શકો એવું તો કાંઈ છે નહીં બરાબર. એ તો ખોટી વાત છે. પણ તમારો જો કોઈ સગા સંબંધીમાં કોઈ હોય અને તમને જો મદદ કરતો હોય ને તમારે એને પૈસા દેવા પડે તો એને દેવાય. એને હું જ કહું 10 નહીં 30 કે ને એજન્ટ એમ કે ને 25 એને ન દેવાય. પણ તમારો કંઈ સગા સંબંધી હોય ને કોઈ કાંઈ જો તમારા રિલેટિવ હોય ને એ તમને એમ કહેતા કે ભાઈ હું તને બોલાવી દીધી એને 30 દેવાય, 5 એને વધારે દેવાય. કેમ કે તમારું કામ એ 100% વાળું છે. તમારા ટાઈમે સેલેરી આવી જાય, કોઈ ટેન્શન નહીં. આમાં તમે 25 દઈને આવશો, અહીંયા એરપોર્ટે ઉતરશો ઓકલેન્ડમાં, પછી તમે કરશો હું એટલે તમારી પાસે કાંઈ આધાર જ નથી. પૈસા તમે ક્યાંથી હાલો. તમે આ 25 દઈને તમને એમ છે કે અમે વિયા જાય 25 દઈને કે અહીંયા હેરાન થવું, અહીંયા કાંઈ ધંધો નથી ઇન્ડિયામાં, આપણે ફોરેનમાં વિયા રહી ત્યાં કાંઈક કરશું. તમે હાલો અહીંયા આવી ગયા 25 લાખ દઈને, પછી તમે કરશો હું 1 મહિનો તમે ઇન્ડિયા પૈસા મગાવશો, 2 મહિના મગાવજો, 6 મહિના મગાવજો, વરદી મગાવશો, પછી પાછું જ જવું પડે. ભાઈ અહીંયા કોઈને એવી રીતે જોબ જ નથી મળતી. ને તમે 3 મહિનામાં તમે જ એમ કહીજો કે નથી રહેવું. કેમ કે અહીંયા કંઈ બહુ હાવ શાંતિથી મશીનમાં આમ તમે બેઠા બેઠા એ મશીન ગમે એ તમને એમ કીધું હાંકવાનું કે એમ શાંતિથી નથી હાંકવાનું. આપણે જે મજૂર ત્યાં કામ કરે ને એ પરિસ્થિતિમાં થાય મજૂર જેવી જ પરિસ્થિતિ છે, સમજી લેજો કામ કરવાની. એવું જ કામ છે. એટલે અઘરાથી નહીં ઓલું જ થયું. તમને કદાચ એમ લાગતું હોય કે આ ભાઈ અત્યારે વિડીયોમાં આવી રીતે બધું કહે છે, પણ એ ખરેખર તમે અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે. એટલે એવી 25 લાખમાં કોઈની જાળમાં ફસાવમાં કોઈ 10 કહે છે તો એને ના પાડજો તમ તારે. અને થાય એમ જ નથી પહેલા નંબરમાં. કેમ કે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જે લખ્યું છે ને એ સાચું છે. બાકી આ એજન્ટ ક્યાંય ગવર્મેન્ટના કોઈ નથી કે આ ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટ એને સિલેક્ટ કર્યા હોય 10 જણાને. સુરત 2 ઓફિસ હાકે ને 2 અમદાવાદમાં હાકે ને 2 વડોદરામાં બધાને ઓફિસો રાખવાની કીધી હોય ને પછી બધાને પાસે કામ કરાવે ગવર્મેન્ટ ન્યૂઝીલેન્ડ. એવું જ કાંઈ છે નહીં કે બધાને કીધું છે કે ટાર્ગેટ આપ્યો છે તમે આ વર્ષે 100-150 જણાને મગાવી જ લ્યો. એટલે એ બધી વાત ખોટી છે. હું એમ નથી કહેતો કે ન્યૂઝીલેન્ડમાં કોઈ કન્ટ્રીમાં નથી થતું. આપણે ઇન્ડિયાની બહાર એકેય કન્ટ્રીમાં એવી સિસ્ટમ નથી કે તમને એ માણસ ઇન્ડિયામાંથી એમ કહે હું તમે મને પૈસા આપો 10 લાખ 25 30 લાખ અને હું તમને ત્યાં વિઝા કરાવી દઉં કામ અપાઈ દઉં. એ વસ્તુ હાવ ખોટી છે. તમે જો અહીંયા તમારા કોઈ સગા સંબંધી હોય ને તમે આવો, તમારી પાસે બેસ્ટ રસ્તો છે એક કે તમને એ બોલાવે, તમને ચાન્સ આપે અને તમે અહીં આવો, તમે કામ કરો, પૈસા તમે કમાવો. અથવા તો તમે સ્ટુડન્ટમાં આવો, કોઈ સારી સ્કિલ ઉપર સારી યુનિવર્સિટીમાં એડમિશન લ્યો, લેવલ 7નો કોર્સ લઈ લો એન્જિનિયરિંગમાં, અને પછી એના બેઝ ઉપર તમારા પીઆરએ થઈ જાય. બાકી તમે આ 25 લાખ દઈને આવશો ને એમાં તો કાંઈ નથી થવાનું. તમને પછી એક સમય એમ થાય કે આની કરતાં 25માં મેં ઇન્ડિયા કંઈક ધંધો કર્યો હોત ને તો સારું હતું. કેમ કે અહીં 25વાળા સુરતના 5 થી 6 જણા છે મારી હારે, એ બધા બિચારા 25 લાખ રૂપિયા દઈને આવ્યા છે. અને એ કોને બોલાવ્યા છે એ મને ખબર છે. એ ભાઈને હું ઓળખું છું, નામ નથી દેતો, પણ એ બધા અહીંયા ફ્રોડ જ છે. અહીંયા તમને બોલાવે છે, મોટી મોટી લાલચ આપે છે કે અમે તમને આટલો પગાર દેવું. જોબે નથી આપતા, પગાર ન આપે બધું કાંઈ નહીં, હાવ જોબ જ નથી આપતા. પછી છોકરા વાતે બિચારા અત્યારે જો હાવ અટવાણા છે, એની રીતે રસ્તો કાઢે. 6 મહિનાનો ટાઈમ છે એની ભાઈ. હવે પછી ન થાય તો બેક ટુ ઇન્ડિયા. એટલે આ બધું ઇટ્સ નોટ ઇઝી. એટલે આ બધું ઇઝી નથી. એટલે તમે આવી રીતે કોઈની જાળમાં ફસાતા નહીં. કેમ કે આમાં તમે ઘરબાર વગરના થાઓ પછી તમે દઈ દીધા, એની કરતાં જો 25 હશે ને તમારી પાસે તો તમારે અહીંયા નાનો એવો બિઝનેસ ચાલુ થાય. અથવા એ 25 હોય ને તો એનું કંઈક રોકાણ કરી લો કંઈક એવી જગ્યાએ કે એમાંથી તમારું ઘરે હાલે. બાકી એ 25 તમે એજન્ટને દેવો ને તો એ વયો જવાનો છે, 100% છે. તો તમે તમારી રીતે જો જોઈજો
તમને કોઈ માણસ એમ કહે કે આ કંપનીનું છે જાણવાનું, મને તારે મોકલજો ડિટેલ, હું બધું તમને જાણી દઈશ. મને મેસેજ કરજો ગમે ત્યારે, હું મારી રીતે ફ્રી હઈશ, અઠવાડિયામાં ગમે ત્યારે હું તમને જવાબ આપીશ કે ભાઈ આ ખોટું છે, ખાસું જે હશે એ કહીશ તમને. એવું કાંઈ હોય તો મને કહેજો. એટલે તમે લોકો કોઈ એ રીતે આવતા નહીં. 25 લાખ દઈને આવો એટલે અહીંયા બહુ તમે હેરાન થાઓ. ખાવા પીવાના પૈસા તમારી પાસે નહીં હોય. અને અહીંયા બહુ ઇઝી નથી. જોબ કરવું એ બહુ મુશ્કેલ છે. આ તો તમને ત્યાં બેઠા બેઠા સારું લાગે છે કે આપણે ત્યાં વ્યૂઝ આવું છે, પણ એકવાર તમે આવો જોવો પછી તમને ખ્યાલ આવશે કેવું છે એ. એમ જેને સેટ છે એને બધું સેટ જ છે. મારે કાંઈ નથી વાંધો, હું મારું કહેતો જ નથી, હું આ બધાનું જનરલ વાત કરું છું. મને તો કાંઈ પ્રોબ્લેમ જ નથી અહીંયા, પણ જેને છે એની વાત કરું છું. એટલે એ રીતે તમે કોઈ એજન્ટ થ્રુ નહીં આવતા. તમારી જાતે તમે જાતે વિઝા કરી શકો. એવું નથી કે એજન્ટ થ્રુ જ કરી શકો. તમારી પાસે સારી સ્કિલ હોય, તમે આઈટીમાં હો, ક્યાંક એપ્લાય કરો તારે, જો થઈ જતું હોય એ લોકોને જરૂર રહેશે તમને જવાબ આપશે. મેલ કરવાનો, અહીંયા મેલ તમે જે મેલ કર્યા કરે. હું 162 એજન્ટને મળ્યો હતો તોય મારું નહોતું થતું. નકર અત્યારે એજન્ટો હું જાતો ને મને એવા એજન્ટ મળ્યા હતા 50,000 આપો ખાલી, બીજું કામ થાય ને પછી. 162ને મળ્યો ને અત્યારે હું ખુદ એજન્ટ થઈ ગયો છું. મને ભલે ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ આવડે તમે કાંઈ આગળ વધો એવું નથી. એ તમે ઓલું ટ્રાન્સલેટમાં ગુજરાતી કરીને વાંચી શકો, એટલે એ કાંઈ બહુ મોટી વાત નથી. એ બધું વેરી ઇઝી છે. પણ તમે અહીંયા આવી જાઓ પછી તમને બધું સમજાય. કેમ કે 25, હું તો હજી તમને સલાહ આપું, 25 દઈને તો આવતા જ નહીં, મહેરબાની કરીને. અહીંયા તમે બહુ હેરાન થાઓ. 25 દઈને આવશો ને એટલે ત્યાં ઇન્ડિયાએ તમારા પરિવારમાં બધા હેરાન થાય, ન્યાય ટેન્શન રહે, અને અહીંયા ટેન્શન તમને રહે. આની કરતાં હું ન આવ્યો હોત ને 25 દઈને ત્યાં બિઝનેસ કર્યો હોત તો સારું હતું. એટલે બધા ધ્યાન રાખજો, આવી રીતે કોઈની જાળમાં ફસાતા નહીં. અને એવો કાંઈ જો રૂલ્સ આવશે ગવર્મેન્ટનો નવો તો મને ફોલો કરજો. હું વિડીયો મૂકીશ એવું કાંઈ હશે, અથવા તો કોઈને કોઈ માણસની ક્યાંય જરૂર હશે તો હું વિડીયો બનાવીશ. જો એ લોકો કોઈ વિઝા કરી દે તો હું વિડીયો બનાવીશ, બરાબર? તો એમાં તમે ફોલો કરીને તમે જોઈજો વિડીયો, તો એ રીતે તમે આગળ સ્ટેપ લેજો. એવું કાંઈ હોય અને તમે ક્યાંય અટવાવ તો તમે તારે ડાયરેક્ટ મને મેસેજ કરજો, હું ડાયરેક્ટ તમને મેસેજમાં જવાબ આપીશ. આવું કાંઈ હશે તો હું તમને, બીજું કાંઈ હશે તો હું તમને ડાયરેક્ટ માહિતી આપીશ વિડીયોથી, બરાબર? વિડીયો જોતા રહીજો એટલે ક્યાંય કોઈ ફસાતા નહીં, બરાબર? આટલું ધ્યાન રાખજો, નકર ખોટા તમે હેરાન થાઓ. એટલે બહુ કાળજીપૂર્વક પગલાં લેજો.